રાજકોટ શહેરમાં નાની નાની ઓરડીઓમાં ધમધમતી ખાનગી શાળાઓમાં હાલ વેકેશન સમય દરમિયાન પણ સંસ્થાનું પરિણામ ઊંચું લઈ જવા માટે વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવવામાં આવતો હોવાની માહિતી તેના આધારે NSUI દ્વારા જનતા રેડ કરીને તમામ વિદ્યાર્થીઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયાને હજુ થોડા દિવસો જ વીત્યા છે, ત્યાં શહેરમાં કારખાનાની જેમ ચાલતી ખાનગી શાળાઓ જેવી કે મોદી, પરિમલ સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓને વેકેશનની મજા માણવાને બદલે ધોરણ 11નો અભ્યાસ શરૂ કરી દેવાયો છે। અગાઉ NSUI દ્વારા DEOને રજૂઆત કરવામાં પણ આવી હતી। પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ હજુ તો પરિણામ આવ્યું ન હોય તે પહેલા જ વિદ્યાર્થીઓને દરરોજ બોલાવી ધોરણ 11 સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરી દેવાયો છે, જેથી વિદ્યાર્થીઓ પણ માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે। NSUI દ્વારા DEOને રજૂઆત કરી હોય તેનો કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવતા આજે NSUIના આગેવાનોએ જનતા રેડ કરી હતી અને મોદી તેમજ પરિમલ સહિત સ્કૂલોમાં દરોડા પાડીને વિદ્યાર્થીઓના માનસિક ત્રાસમાંથી છોડાવ્યા હતા। વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને મુક્ત કરાવવામાં આવતા વિદ્યાર્થીઓ પણ હર્ષની લાગણી અનુભવતા હતા। વિદ્યાર્થીઓના હિતમાં આગામી દિવસોમાં NSUI દ્વારા અન્ય ખાનગી શાળાઓમાં પણ જો વેકેશન દરમિયાન અભ્યાસક્રમ ચાલુ રાખવામાં આવશે તો આ જ રીતે જનતા રેડ પાડીને વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવશે તેવી ચીમકી NSUIના આગેવાનોએ ઉચ્ચારી હતી। શાળા સંકુલોમાં સૂત્રોચ્ચાર કરી જબરો વિરોધ પણ કરાયો હતો। હજી ધોરણ 10ની પરીક્ષા પૂરી થઈ અને 15 દિવસ નથી થયા અને રિઝલ્ટ હજી આવવાનું પણ બાકી છે, ત્યારે આ કારખાનાઓની જેમ વિદ્યાર્થીઓને શોષણ કરી રહ્યા છે। ત્યારે આજે 11 સાયન્સ એને છેલ્લા અઠવાડિયાથી ચાલુ કરી દીધું છે, ત્યારે અમે 15 દિવસ પહેલાં પણ રાજકોટ DEOને એક લેખિતમાં રજૂઆત આપી હતી કે જો આમાં તમે પગલાં નહીં લ્યો તો અમે જાતે NSUI દ્વારા સ્કૂલમાં જનતા રેડ પાડી અને બંધ કરવામાં આવશે। જ્યારે DEO પણ આમાં સંડોવણીમાં હોય ત્યારે એને પણ પૈસા ખાતા હોય એ રીતે પણ આમાં કંઈ એક પણ કાર્યવાહી કરી નથી। રાજકોટમાં હજી પણ ઘણી શાળાઓ જો 11 સાયન્સ ચાલુ હશે તો એમાં NSUI જાતે જઈને એ વિદ્યાર્થીઓને મુક્ત કરાવશે। જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી 11 સાયન્સ અમે ચાલુ કરવા નહીં દઈ, તે વિદ્યાર્થીઓના હિત માટે છે। 11 સાયન્સ કોઈ પણ શાળા ચાલુ નહીં કરી શકે, તો શાળા મંડળનું પણ આ લોકો નિયમનું ભંગ કરી અને આ લોકો ચાલુ રાખે છે, વિદ્યાર્થીઓનું શોષણ કરે છે। ભણતરના ભારથી કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ માટે વેકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ શહેરની ખાનગી શાળાઓ પોતાની શાળાનું પરિણામ ઊંચું લઈ જવા માટે વેકેશનના કાયદાને ઘોડીને પી ગયા છે અને વેકેશનની રજાના સમયમાં પણ વિદ્યાર્થીઓને બોલાવી અગાઉનો અભ્યાસ શરૂ કરી દીધું છે, જેની વિદ્યાર્થીઓના માનસ પટ ઉપર ગંભીર અસર કરે તેમ છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।